નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ કરતાં વધારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેમના પગાર વધારા સહિતની જે વિવિધ પડતર માંગણીઓ છે તેને લઈને આગામી 1 ડિસેમ્બર સુધીમાં જે છે તે સરકાર હકારાત્મક નિર્ણય લઈ શકે છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આગામી 1 ડિસેમ્બર સુધીમાં સરકાર કેમ હકારાત્મક નિર્ણય લેશે આ કર્મચારીઓની માંગ પર, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં બહેનો તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારા, આંગણવાડી કર્મચારીઓના લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌને જણાવી દઈએ કે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત સરકારને આદેશ કરવામાં આવ્યો છે કે ગુજરાતના આંગણવાડી કર્મચારીઓ, કાર્યકર બહેનો અને તેડાગર બહેનો જેઓને હાલમાં જે સરકાર માનદ વેતન આપી રહી છે તે બંનેના માનદ વેતનમાં ગુજરાત સરકારના વર્ગ 4ના 1400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે એટલે કે 14,800 રૂપિયા બંને સંવર્ગોને માનદ વેતનમાં હાલના માનદ વેતનમાં વધારો કરી આપી અને કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા નવું માનદ વેતન કરી આપવામાં આવે। આ બાબતને લઈ અને જે કહી શકાય કે છેલ્લા 1.5-2 મહિનાથી સરકાર આનાકાની કરી રહી છે। સરકાર આને લઈને કોઈ પણ જાતનો જે છે તે જાહેરાત કરી રહી નથી। આથી કર્મચારીઓ હવે લડાયક મૂડમાં આવી ગયા છે અને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કર્મચારીઓ ગત 9 નવેમ્બર રવિવારના રોજ અમદાવાદ ખાતે મેમકો 4 રસ્તાની બાજુમાં આવેલા વીર સાવરકર મેદાનમાં એકઠા થયા હતા અને હજારોની સંખ્યામાં રાજ્યમાંથી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ભેગા થઈ અને પોતાની મુખ્ય માંગણીઓ સરકાર સામે પહોંચાડવા માટે જે છે તે તેમણે કહી શકાય કે આંદોલન છેડ્યું હતું। મુખ્ય માંગણી અંદર સૌથી મહત્ત્વની માંગણી છે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન જે માનદ વેતન છે તે વધારી આપવું, સાથે જ સ્માર્ટફોન જે સારી ક્વોલિટીના ઘણા લાંબા સમયથી સરકાર આપવાની વાત કરી રહી છે તે આપતા નથી અને ઓનલાઈન કામગીરીનો ભાર વધારતો જાય છે। એટલે કર્મચારી જે કાર્યકર બહેનો છે તેઓ આ કામથી કંટાળી અને પોતાના સિમ હવે જે કહી શકાય કે ICDS ઓફિસરોને પરત કરી રહ્યા છે અને સરકાર પાસે સારા સ્માર્ટફોનની જે છે તે માંગણી પણ કરી રહ્યા છે। તો આ જે 9 નવેમ્બરના રોજ જે આંદોલન થયું ત્યારબાદ અલગ અલગ જે ગુજરાતના ટ્રેડ યુનિયન છે જેમાં ST નિગમ આવી ગયું, આશા વર્કર બહેનો, આંગણવાડી કર્મચારીઓ વગેરે જેવા જે શ્રમિક યુનિયનો છે તેઓ રિવરફ્રન્ટ ખાતે 10 નવેમ્બર 2025ના રોજ જે છે તે એકઠા થયા હતા અને તેમણે વિશાળ આક્રોશ રેલીનું જે છે તે આયોજન કર્યું હતું, જેમાં અલગ અલગ યુનિયનોના વિવિધ પડતર પ્રશ્નોની ઉકેલની માંગ સાથે તેઓ એકઠા થયા હતા। તો વાત કરીશું આક્રોશ રેલીની, તો પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ભારતીય મજદૂર સંઘ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 10 નવેમ્બર 2025ના રોજ શ્રમિક આક્રોશ રેલીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફ પગાર વધારા મુદ્દે હાઈકોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનો પણ ઉગ્ર આંદોલન કરવા બનાવી છે પોતાનું અને આગામી 1 ડિસેમ્બરથી દરરોજ 1000 બહેનોની ભૂખ હડતાલનું તેમણે એલાન કર્યું છે। એટલે કે આગામી 1 ડિસેમ્બર 2025થી જો સરકાર ત્યાં સુધીમાં કોઈ પણ હકારાત્મક નિર્ણય નહીં લે તો આંગણવાડી બહેનો રોજ 1000 બહેનો જે છે તે ગાંધીનગર ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને 1000 બહેનો ભૂખ હડતાલ પર ઉતરશે તેવું એલાન કર્યું છે। તો ભારતીય મજદૂર સંઘે જણાવ્યું છે કે આશા વર્કર હોય, ST કર્મચારીઓ હોય, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હોય, બાંધકામ શ્રમિકો હોય અને અન્ય ક્ષેત્રના કામદારોના જે વિવિધ પડતર પ્રશ્નો ઘણા લાંબા સમયથી સરકાર સાંભળી રહી નથી તેવા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કામદારો, કર્મચારીઓ વગેરે શ્રમિકો જોડાયા હતા। વિશાળ જન્મદિનને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ પોતાનો જે છે તે રોલ નિભાવ્યો હતો અને ડાયવર્ઝન આપી અને આ રેલીને સમર્થન આપ્યું હતું। આંગણવાડી બહેનોનો મોરચો, આ રેલીમાં મુખ્યત્વે આંગણવાડી બહેનોનો મુદ્દો ચરણસીમાએ પહોંચ્યો હતો કે તાજેતરમાં એટલે કે 9 નવેમ્બરના રોજ મેમકો સર્કલ નજીક વીર સાવરકર રમત સંકુલમાં મોટી સંખ્યામાં બહેનો એકઠા થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી હતી। અમદાવાદમાં મેમકો સર્કલ નજીક વીર સાવરકર રમતગમત સંકુલના મેદાનમાં આંગણવાડી બહેનોએ સરકાર વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। એટલું જ નહીં પરંતુ આગામી 1 ડિસેમ્બરથી 1000 આંગણવાડી બહેનો ભૂખ હડતાલ ઉપર ઉતરવાનું પણ એલાન કર્યું છે। જો સરકાર આ બહેનોની મુખ્ય માંગણીઓ જેવી કે સારી ક્વોલિટીના સ્માર્ટફોન, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન માનદ વેતનમાં વધારો સહિતની જે માંગણીઓ છે તે માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી 1 ડિસેમ્બરથી એટલે કે 1/12/2025થી 1000 બહેનો આંગણવાડી ભૂખ હડતાલ પર સચિવાલય સામે બેસશે તેવું એલાન કરવામાં આવ્યું છે। આ આંગણવાડી બહેનોને બદલીની તક સાથે તાત્કાલિક ધોરણે સારી ક્વોલિટીના સ્માર્ટફોન
આપવા પણ સરકારમાં રજૂઆત કરાઈ છે. આમ છતાંય પડતર માંગોને લઈને સરકારે ધ્યાન આપ્યું નથી. વારંવાર દેખાવો, રેલી અને વિરોધ પ્રદર્શન કર્યા પછી પણ મંત્રી કે સચિવે મંત્રણા માટે કોઈ તૈયારી દર્શાવી નથી. એવા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોની રેલી માટે રિવરફ્રન્ટ પર પ્લોટ ભાડે રખાયો હતો 9 નવેમ્બર માટે, જેના માટે 42,000 રૂપિયા ફી પણ આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા ચૂકવી દેવામાં આવ્યું હતું. પણ છેલ્લી ઘડીએ મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારના દબાણમાં આવી ગઈ હતી અને પ્લોટ ભાડે આપવાનો ઇનકાર કરી દીધો હતો. 1,000 બહેનોની ભૂખ હડતાલ, ગાંધીનગર ચક્કાજામની ચીમકી. તો આપ સૌને જણાવી દઈએ કે સરકારને આગામી 1 ડિસેમ્બર સુધીમાં આ બાબતને લઈને હકારાત્મક નિર્ણય લેવા માટે આ યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે. જો આવું નહીં બને તો આગામી 1 ડિસેમ્બરથી 1,000 બહેનો ભૂખ હડતાલ પર ઉતરશે અને ગાંધીનગર સચિવાલયનો ચક્કાજામ કરશે. તો ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠને એલાન કર્યું છે કે જો તાત્કાલિક પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી 1 થી લઈ અને 10 ડિસેમ્બર સુધી 1,000 આંગણવાડી બહેનો ભૂખ હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવશે. આ ઉપરાંત આગામી સમયમાં ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો આમ આગામી 1 ડિસેમ્બર જે છે તે સરકાર માટે 1 ડિસેમ્બરથી ચોક્કસથી સરકારની જે છે તે ઊંઘ હરામ થઈ જવાની છે. કારણ કે કર્મચારી સંઘ જે આંગણવાડી કર્મચારીઓ છે તે હવે લડાયક મૂડમાં આવી ગયા છે અને સરકાર ચોક્કસથી આગામી 1 ડિસેમ્બર સુધીમાં આ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન વધારા સહિતની જે પડતર માંગણીઓ છે તેને લઈ અને ચોક્કસથી મંત્રણા માટે આ કર્મચારીઓને બોલાવશે તેવી ભીતિ હાલમાં સરકાર જે છે તે ભીછેવી રહી છે. જય હિન્દ, અસ્તુ.